આગળના વિડિયોની અંદર ટાઇફોઇડની ચર્ચા કરી. આશા રાખું છું તમને સમજાણું હશે. હવે નેક્સ્ટ રોગની ડિસ્કશન કરીએ, ન્યુમોનિયા. બેક્ટેરિયાથી થતો બીજો રોગ ન્યુમોનિયા. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા. હવે આમ તો 11મા ધોરણમાં બીજા ચેપ્ટરમાં તમે ભણી ગયા છો કોકાઈ. કોકાઈ એટલે વકરાણુ, અલ્પવિરામ આકારના બેક્ટેરિયા, બરાબર. તો ન્યુમોનિયા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયાથી થાય. H. influenzae, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાથી પણ થાય. જનરલી ઇન્ફ્લુએન્ઝા એટલે એક પ્રકારની એવી બીમારી કે જેમાં મોટે ભાગે ફેફસાને અસર થાય છે. તો જેમ આપણે વાત કરી કે ટાઇફોઇડ આંતરડાને અસર કરે, એમ ન્યુમોનિયા ફેફસાને અસર કરે. શું થાય સમજો, એનો ફેલાવો કઈ રીતે થાય. આ બહુ જ અગત્યનું સમજવા જેવો મુદ્દો છે. ન્યુમોનિયા કઈ રીતે ફેલાય? ન્યુમોનિયા ચેપી રોગ છે. જો કોઈ દર્દીને ન્યુમોનિયા થયો હોય તો એના કફ એટલે કે ઉધરસ, જનરલી ઘણી વખત આપણે કફ જે છે એને શ્વસન તંત્રમાંથી પાચન તંત્રમાં લાવીએ છીએ અને કફને મુખ દ્વારા દૂર કરીએ છીએ. કફ એટલે ગળફો. આમ તો કફ એટલે ઉધરસ કહેવાય, પણ શ્વસન તંત્રમાંથી જે કફ છે, ગળફો છે, એને પાચન માર્ગમાં આપણે મુખમાં લાવીએ છીએ અને એના દ્વારા આપણે દૂર કરીએ છીએ છીંક દ્વારા. ઘણી વખત આપણે અત્યારે કોરોના વિશે સાંભળીએ છીએ. જનરલી કોરોનામાં માસ્ક પહેરવાની સલાહ શું કામ આપે છે? કારણ કે જે દર્દીને કોરોના થયો હોય એના નેઝલ ડ્રોપલેટ્સ એટલે કે નાકના નાના નાના ટીપા દ્વારા, નાકમાં પ્રવાહી જે છે એમાં ટીપા દ્વારા, એટલે કોઈ દર્દી છીંક ખાય, ન્યુમોનિયા જેને થયો હોય એ દર્દી છીંક ખાય તો એના શ્વસન તંત્રમાંથી ટીપા સ્વરૂપે ઘટકો બહાર આવે છે. તો દર્દીના કફ અને છીંક દ્વારા આ રોગ સામાન્ય રીતે ફેલાય. એમાં શું થશે ધ્યાનથી સમજીએ. બેક્ટેરિયા, ન્યુમોકોકાઈ બેક્ટેરિયા શરીરમાં દાખલ થયા પછી એ શું કરે? ન્યુમોકોકાઈ બેક્ટેરિયા શ્વસન તંત્રમાં આવે છે, શ્વાસ નળીમાં સોજો ઉત્પન્ન કરે છે. બેક્ટેરિયા
શ્વાસ નળીને ઉત્તેજિત કરે છે અને શ્વાસ નળી એ બેક્ટેરિયાને આગળ પહોંચતું અટકાવવા માટે એક રસાયણનો સ્ત્રાવ કરે છે જે બેક્ટેરિયાને આગળ જવા દેતું નથી. પણ આ બેક્ટેરિયા એ રસાયણનો પોષક તત્વ તરીકે ઉપયોગ કરી અને પોતાની સંખ્યામાં વધારો કરે છે. ધીમે ધીમે બેક્ટેરિયા વધુને વધુ શ્વસન માર્ગના જુદા જુદા ભાગોને આવરતો જાય છે અને અંતે વાયુકોષ્ઠમાં પહોંચે છે. વાયુકોષ્ઠની દિવાલને નુકસાન કરી એમાં ઝેરી રસાયણનો સ્ત્રાવ કરે છે. તો એના કારણે વાયુકોષ્ઠ જે છે એ પ્રવાહીથી ભરાઈ જાય છે. વાયુકોષ્ઠ અને રુધિરવાહિની આ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. તો વ્યક્તિના વાયુકોષ્ઠ ખાલી હોય, આમ તો વાયુકોષ્ઠ જે છે એ સ્થિતિસ્થાપક છે, હવા ભરેલી કોથળી છે, એટલે ઈ વાયુકોષ્ઠ મારફતે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થાય છે. સામાન્ય રીતે વાયુકોષ્ઠ અને રુધિરવાહિની, આ વાયુકોષ્ઠ છે અને આ રુધિરવાહિની છે. CO2 વાળું રુધિર અહીંયા છે, O2 વાળું રુધિર અહીંયા છે, વાયુની આપણે અહીંયા થાય છે. યાદ કરો, વાયુકોષ્ઠ અને રુધિરવાહિની વચ્ચે વાયુની આપણે સાદા પ્રસરણથી થાય છે. પણ ન્યુમોનિયાની અંદર દર્દીને વાયુકોષ્ઠમાં પ્રવાહીનો ભરાવો થઈ ગયો હોય, એના કારણે ન્યુમોનિયામાં વાયુકોષ્ઠમાં પ્રવાહીનો ભરાવો થઈ ગયો હોય એના કારણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે નહીં થાય. એટલે વ્યક્તિને ધીમે ધીમે ઓક્સિજનની તાણ પડશે. ઓકે, ન્યુમોનિયા થવા માટે સામાન્ય રીતે ન્યુમોનિયાના દર્દીના કોન્ટેક્ટમાં આવ્યા હોય એવું જ જરૂરી નથી. ઘણી વખત આપણને જો લાંબો સમય માટે શરદી રહે, કફ ફેફસામાંથી દૂર ન થાય, વધુ ને વધુ કફ ફેફસામાં ભરાતો રહે, તો એ પણ ક્યારેક ન્યુમોનિયાનું કારણ બને છે. બીજું, સૌથી કોમન, ન્યુમોનિયા થવા માટે જો આપણે સ્વિમિંગ પુલમાં નાહવા માટે ગયા હોય અને તમને તરતા ન આવડે અને પાણી ફેફસામાં જતું રહે, તો એના કારણે પણ ન્યુમોનિયા થવાની શક્યતા છે. બરાબર? તો ન્યુમોનિયાની અંદર વાયુકોષ્ઠોમાં પ્રવાહીથી ભરાવો, વાયુકોષ્ઠો પાણીથી ભરાઈ જશે અને એના કારણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે નહીં થાય. નેક્સ્ટ, લક્ષણોની ચર્ચા કરીએ.
વિચારો, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપણે ઘટી ગઈ, એના કારણે શરીરમાં ઓક્સિજનની તાણ આવશે, ઉણપ આવશે, એના કારણે શરીરમાં CO2 નું પ્રમાણ વધતું જશે. તો કોઈ વ્યક્તિને ન્યુમોનિયા થયો કે નહીં એનું ચિહ્ન મેં તમને વાત કરી હતી કે ચિહ્ન એટલે આપણે વ્યક્તિના શરીર પર સામે અમુક લક્ષણોને અમુક ઘટનાને જોઈ અને કહી શકીએ કે આને આ કંઈક થયું હશે. મેં તમને કમળાનું ઉદાહરણ આપ્યું. કમળામાં આપણે આંખની દીકીનો આજુબાજુનો ભાગ નખ, જનરલી જો તમારામાં હિમોગ્લોબિનનું પ્રમાણ નોર્મલ હશે તો નખ અને હોઠ ગુલાબી રંગના હશે. પણ જો લોહીમાં CO2 નું પ્રમાણ વધે તો આંગળીના નખ અને હોઠ જાંબલીથી વાદળી રંગના થવા માંડે, અને એ ચિહ્ન છે કે દર્દીને ન્યુમોનિયા થયો હોવો જોઈએ, કન્ફર્મ નહીં, બરાબર. તો એ ઘટના જે થાય છે એને સાઇનોસિસ કહેવાય. જનરલી સિયાન કલર એટલે વાદળી કે જાંબલી રંગ. તો સાઇનોસિસ એનું ચિહ્ન છે. દર્દીને તાવ આવશે લક્ષણ પ્રમાણે, તાવમાં વધઘટ પણ થઈ શકે છે, ઉધરસ આવે, છીંક આવે અને કફ નીકળે, ફેફસા ભારે ભારે લાગે, શ્વાસોશ્વાસમાં તકલીફ પડે ખાસ. એને ડિસ્પનિયા કહેવાય. માથું દુખે, થાક લાગે, નબળાઈ લાગે, આ બધા લક્ષણો. ન્યુમોનિયા જનરલી જીવલેણ રોગ નથી, પણ ટ્રીટમેન્ટ ખાસ અગત્યની જરૂરી. કારણ સેવનકાળ 1 થી 3 દિવસ. જો તમે ન્યુમોનિયાના દર્દીના સંપર્કમાં આવ્યા હોય તો 1 થી 3 દિવસની અંદર ન્યુમોનિયાના લક્ષણો જોવા મળે છે. આ રીતના લક્ષણો જોવા મળશે. નિદાન કઈ રીતે થાય? નિદાન એક્સરે. દર્દીના ફેફસાનો એક્સરે લો. સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના ફેફસામાં હવા ભરેલી હોય તો એ ફેફસાની ઇમેજ કાઢી આવે છે એક્સરેમાં. પણ જો ફેફસામાં જે ભાગમાં પાણી ભરાઈ ગયું હોય તો એ ભાગ સફેદ આવશે, અને થોડા થોડા ભાગમાં પાણી ભરાઈ ગયું હોય તો સફેદ સફેદ ટપકા જોવા મળશે. તો ફેફસાના એક્સરેની મદદથી નક્કી કરી શકાય કે ફેફસાના કયા કયા ભાગમાં નુકસાન થયું હશે. ગળફાની કસોટી કરવામાં આવે. ગળફામાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા હાજર, અને રુધિરમાં પણ લેબોરેટરી કસોટી કરી રુધિરમાં પણ ન્યુમોકોકાઈની હાજરી નક્કી કરી શકાય. સારવાર એન્ટીબાયોટિક દવા.
મેં આગળ કીધું એમ ન્યુમોનિયા જીવલેણ નથી, પણ જો ન્યુમોનિયામાં ટ્રીટમેન્ટ બરોબર કરવામાં ન આવે તો આ કન્ડિશનના કારણે ડેથ થવાની શક્યતા ખરી, પણ બહુ જ રેર કેસમાં. એન્ટીબાયોટિક દવાની મદદથી બેક્ટેરિયાનો ચેપ જે છે એને ઘટાડી શકાય, પ્લસ ઘણી વખત અમુક દર્દીને જો ન્યુમોનિયાનો ખૂબ વધારે ચેપ લાગેલો હોય અને દર્દીને ખાસ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો એને નેબ્યુલાઇઝર આપવામાં આવે છે. નેબ્યુલાઇઝર એટલે તમને ખબર છે કે માસ્ક અહીંયા પહેરાવવામાં આવે, નીચે એક ડબ્બી હોય, એ ડબ્બીમાં દવા ભરવામાં આવે અને ધીમે ધીમે એ દવા વરાળ જેવી વાયુમાં ફેરવાય છે. ગરમ ન હોય પણ એ વરાળ જેવી વાયુમાં ફેરવાય અને એમાં દવા વાપરવામાં આવશે સાલ્પિટાનોલ. તો જો કોઈ દર્દીને કફ ખૂબ જ સુકાઈ ગયો હોય, ફેફસામાં કફ ખૂબ જ ભરાઈ ગયો હોય, કફ ન નીકળે તો ધીમે ધીમે જો કફ નીકળે તો ન્યુમોનિયામાં ઘટાડો થાય. આમાં એવું છે કે કફ ધીમે ધીમે નીકળે, એન્ટીબાયોટિક દવા આપવામાં આવે એટલે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન ઘટે, તો ન્યુમોનિયામાં ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે. જો કફ સુકાઈ ગયો હોય અને નીકળતો ન હોય તો નેબ્યુલાઇઝર આપો, એટલે નેબ્યુલાઇઝર અંદર જે કફ છે એને હુંફાળો બનાવી દે, સુમાળો બનાવી દે અને એ કફ જે છે એ ફેફસાના જુદા જુદા ભાગમાંથી દૂર થાય અને દર્દી કફ ઉધરસ દ્વારા કફને બહાર કાઢી શકે. બીજું સૌથી અગત્યનું જો કોઈ વ્યક્તિ આલ્કોહોલનું સેવન કરતો હોય, નશાકારક દ્રવ્યોનું સેવન કરતી હોય, એ વ્યક્તિને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાનો ચેપ લાગ્યો હોય તો આ ત્રણ તો શરીરને કષ્ટ કરાવે જ છે. ધીમે ધીમે શરીરમાં વજનમાં અને રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. આ તો ખબર છે કે તમને નુકસાનકારક જ છે, તો એને પણ ન્યુમોનિયા થવાનો ચાન્સ વધારે રહે છે કારણ કે એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય. આના કારણે પણ નાના બાળકો, વૃદ્ધો અને એડ્સના દર્દીઓ, નાના બાળકો, વૃદ્ધો અને એડ્સના દર્દીઓમાં કુદરતી રીતે
બાળકોમાં, વૃદ્ધોમાં અને એડ્સના દર્દીમાં સામાન્ય રીતે રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે, એટલે એમાં ન્યુમોનિયા ખાસ કોમન જોવા મળે છે. તો આ રીતે ન્યુમોનિયાની ડિસ્કશન પૂરી કરીએ. તો 3 માર્કનો પ્રશ્ન અને અલગ અલગ એમસીક્યુ એની ડિસ્કશન આપણે કરી. નેક્સ્ટ વિડીયોની અંદર તમને શરદી અને મેલેરિયા વિશે સમજાવીશ.